અટાણા આપણે છીએ આપણા ગોડાઉનમાં. આ ફાર્માટેક છે આપણું મોટું ટ્રેક્ટર 45 મોરો અને આ ડીકે ચેમ્પિયન. આ ઝીંક કુકડી છે અને આપણે અટાણે ચાલુ કરીએ છીએ. કેજીનું આપણે ચાલુ નતું કર્યું. અને આપણે બે આ ટ્રેક્ટરને ચાલુ કરી અને થોડીક રેસ થવા દીધું. અને આ ટ્રેક્ટર આપણું ફાર્માટેક મોરો 45. અટાણે આપણે વરસાદ જેવું જ કંઈ નથી, થોડું આડી સાટા આવ્યા હતા. આપણા બે ટ્રેક્ટર આ ટ્રેક્ટરમાં લોટાવેટરનું આવે છે જોડાવાનું. આનું ઝીંક લોટાવેટર હોય ને આપણું એક લોટાવેટર અંદર પડ્યું હવે છેલ્લે. વાહ, તમને ટાણ દેખાતું નહીં. આ ટોલીની બાજુમાં થોડું પીરું દેખાય છે, કેસરી. એ આપણું લોટાવેટર. અને આપણે હમણાં ટ્રેક્ટરમાં ફાર્માટેકમાં થોડી ખરાબી આવી ગઈ હતી. હાઇડ્રોલિકનું ખરાબી આવી ગઈ હતી. હાઇડ્રોલિક ઉપડે જ નહીં ઉસી. પછી ઓઇલ ફિલ્ટરને ચેક કર્યું ને નવું નાખ્યું એટલે ઉપડી ગઈ. આપણે આમાં ટ્રેક્ટર ચાલુ જ નહોતું થતું. બધું બદલાયું ને છેલ્લે જોયું તો શું થયું કે આ ટાંકીમાં ગુસ્સો આવી ગયો હતો ટ્રેક્ટરનો. આ તમને ટાંકી દેખાડવાની. આની ટાંકી અમે ઝીંક ઉકળી જ હોય છે. આ ટ્રેક્ટર છે આપણું. છપરી બપરી નાખી લીધું. આ ડીઝલની ટાંકી છે. આપણે આમાં છે ને ડીઝલ મારી જતું હોય છે. એમ તો માંગરોળ સુધી જ પૂગી જ જાય. અને આપણું ફાર્માટેક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને સબસ્ક્રાઈબ ને લાઈક કરતા જજો.